ગુડ મોર્નિંગ એવરી સ્ટુડન્ટ્સ. હું પાર્થ પટેલ આપ સૌને શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી નમસ્કાર કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ચેપ્ટરની આપણે શરૂઆત કરી હતી. તેમાં આપણે સૌપ્રથમ મૂળભૂત ખ્યાલ મેળવ્યો હતો કે જે આપણે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 9ની અંદર દ્વિચલ સુરેખ સમીકરણ નામનું જે ચેપ્ટર આવતું હતું તેની અંદર આપણે જે શીખ્યા હતા તેના વિશે થોડીક ચર્ચા કરી હતી. ત્યારબાદ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કોને કહેવાય તેના વિશે પણ ચર્ચા કરી હતી. આજે મિત્રો ફરીથી તેનું થોડુંક રિવિઝન કરી લઈએ કે જો એ, બી અને સી એ વાસ્તવિક સંખ્યા હોય અને એ અને બી એક સાથે શૂન્ય ન હોય, એટલે કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 0 આવી રીતના હોય, ત્યારે તે સમીકરણને આપણે કઈ રીતના લખતા હતા? ax પ્લસ બીવાય પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 એ તેનું વ્યાપક સ્વરૂપમાં મૂકી શકાય. તો તેને ચલ એક્સ અને ચલ વાયમાં દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે તેવું આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની પણ વ્યાખ્યા શીખ્યા હતા કે જ્યારે બે જ ચલ એક્સ અને વાયના બે સમીકરણ એક સાથે લેવામાં આવે, જ્યારે એક્સ અને વાય એટલે કે જે બે ચલ છે એક્સ અને વાયના બે સમીકરણ એક સાથે લેવામાં આવે ત્યારે તે જોડને દ્વિચલ સમીકરણ યુગ્મ કહે છે. તેને આપણે વ્યાપક સ્વરૂપ પણ શીખ્યા હતા કે a1x પ્લસ b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0 અને બીજું સમીકરણ જે વાયનો રૂપનું હોય છે અથવા તો બીજું કોઈ સમીકરણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે તેની અંદર બીજી જોડ લેવામાં આવે છે તે હોય છે a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતના બંને સમીકરણ લેવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વધારાનો એક દાખલો જોઈશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.1નો ક્વેશ્ચન નંબર 1 જોઈ ગયા હતા. આજે ક્વેશ્ચન નંબર 2 જોઈશું, જેની રકમ છે ક્રિકેટ ટીમના એક પ્રશિક્ષક ₹3000માં 3 બેટ અને 6 દડા ખરીદે છે. પછી તે બીજું તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા ₹1800માં ખરીદે છે. આ પરિસ્થિતિને બેઝિક તેમજ ભૌમિતિક રીતે દર્શાવો. મિત્રો, અહીંયા લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા તે રીતના બેઝિક અને ભૌમિતિક રીતે બંને રીતના આપણે દર્શાવવાના છે. તો જોઈએ કે અહીંયા સૌથી પહેલાં આપણે જે બેટની કિંમત છે તેને એક્સ ધારીશું અને દડાની કિંમત જે છે તેને વાય ધારીશું. એટલે કે અહીંયા આપણે જોઈએ તો એક્સ એટલે કે ધારો કે બેટની કિંમત એક્સ છે અને દડાની કિંમત વાય છે. હવે અહીંયા જોઈએ તો 3 બેટ અને 6 દડા એટલે કે સૌથી પહેલાં 3 બેટ હોય તો 3 બેટની કુલ કિંમત કેટલી થાય? એક બેટની x હોય તો 3 બેટની 3x થાય. આમ આપણે એવું લખી શકીએ કે આમ 3 બેટની કિંમત બરાબર આપણને કેટલી મળે મિત્રો? 3 બેટની કિંમત જે છે તે આપણને 3x મળશે, જ્યારે 6 દડાની કિંમત અહીંયા 6 દડા આપેલા છે તો 6 દડાની કિંમત કેટલી થશે મિત્રો? 6y થશે. આમ આપણે એવું કહી શકીએ કે અહીંયા જુઓ કે 3 બેટ અને 6 દડાની કુલ કિંમત કેટલી છે? 3900. તો આમ આપણે એવું લખી શકીએ કે 3 દડા અને 3 બેટ 3 બેટ અને 6 દડાની કિંમત આપણને કેટલી આપી છે? 3900. કેટલી આપી છે? ₹3900 છે. એટલે કે મિત્રો 3 બેટ અને 6 દડાની કુલ કિંમત આટલી આપી હોય તો બધાનો શું થાય? સરવાળો થાય. માટે અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 3900. આ રીતના આપણે લખી શકીએ. હવે અહીંયા જો 3 3 અને 3 બધામાંથી 3 3 કોમન કાઢી લઈએ તો અહીંયા 3 કોમન નીકળી જાય તો અહીંયા વધે x પ્લસ 2y
અને 13 તારી 39 એટલે કે 3 બારે જતા રહે તો અહીંયા 1300 આવી જાય। આમ હવે જો અહીંયા બરાબરની બંને સાઈડ 3 3 છે એટલે કેન્સલ થઈ જાય, માટે એક બાજુ વધે 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300। આમ જે આપણને આ સમીકરણ મળે છે તે એક સમીકરણ મળી ગયું કહેવાય। ત્યારબાદ બીજું શું આપેલું છે તેના વિશે ચર્ચા કરીએ તો અહીંયા જોઈએ કે રકમમાં તે જ પ્રકારનું એક બેટ અને તે જ પ્રકારના વધુ 3 દડા કેટલામાં ખરીદે છે 1300માં। તો એક બેટની કિંમત કેટલી થાય? x થાય, માટે અહીંયા લખીએ કે એક બેટની કિંમત બરાબર x અને કેટલા દડા આપેલા છે મિત્રો જોઈએ તો 3 દડા એટલે કે કેટલા થશે 3y અને 3 દડાની કિંમત કેટલી મળશે 3y મળશે અને તેની કુલ કિંમત જે છે તે આપણને કેટલી આપી છે 1300 આપેલી છે। એટલે કે અહીંયા એવી રીતના લખી શકાય કે એક બેટ અને 3 દડાની કુલ કિંમત આપણને કેટલી આપેલી છે મિત્રો 1300 રૂપિયા આપેલી છે, 1300 રૂપિયા છે। તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ એટલે કે એક બેટની કિંમત x છે, માટે x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300 મળે આપણને। આ આપણી પાસે મળી ગયું સમીકરણ નંબર 2। આમ સમીકરણ 1 અને 2 એ આપણને એવી રીતના દર્શાવે છે કે તે આ પરિસ્થિતિને બેઝિક રીતે દર્શાવે છે તેવું કહી શકાય। એટલે કે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300 અને x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300 એ સમીકરણ 1 અને 2 જે આપણે પરિસ્થિતિ જે આપી છે તેને આપણે બેઝિક રીતે દર્શાવી દીધું છે। ત્યારબાદ હવે જોઈએ કે તેને આલેખ પત્ર પર કેવી રીતના દર્શાવી શકાય। તો અહીંયા પહેલું જ જે સમીકરણ છે x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300 એની અંદર આપણે સૌથી પહેલાં એક્સની કોઈ એક કિંમત મૂકી લઈએ કે અહીંયા હું સેજ મિત્રો યાદ રાખજો કે સેજ અલગ કલર યુઝ કરું છું કારણ કે આપણને ખ્યાલ આવે। તો અહીંયા પહેલું જ સમીકરણ જે છે તે અહીંયા x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300 આપેલા છે। હું આ સમીકરણમાં એક્સની કોઈ પણ એક કિંમત મૂકી દઉં। ધારો કે આપણે 100 મૂકીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ 100, તો x ઇઝ ઇક્વલ ટુ 100 મૂકવાથી મને શું મળે? તો અહીંયા એક્સની જગ્યાએ હું 100 મૂકી દઉં તો 100 પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300। આમ 100 જે છે બરાબરની પેલી સાઈડ જશે તો માઇનસ થઈ જશે, માટે 2y ઇઝ ઇક્વલ ટુ 1300માંથી 100 જાય તો 1200 વધે અને 2 જે છે તે ભાગાકારમાં આવી જાય એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 1200 ભાગ્યા 2 કરીએ તો આપણને કેટલા મળે મિત્રો 600 મળે છે। આમ yની કિંમત કેટલી મળે છે 600 મળે છે। જ્યારે હવે એક્સની હું કોઈક બીજી કિંમત મૂકી દઉં, ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 1300 મૂકી દઈએ તો શું થાય? તો ચાલો જોઈએ, એક્સની જગ્યાએ 1300 મૂકી દઈએ એટલે કે અહીંયા સૌથી પહેલાં 1300 આવશે પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 1300। આમ અહીંયા જે 1300 આપેલા છે એ બરાબરની આ સાઈડ જશે તો માઇનસ થઈ જશે, માટે 2y ઇઝ ઇક્વલ ટુ 1300 માઇનસ 1300, માટે 2y ઇઝ ઇક્વલ ટુ 0 મળે। આમ અહીંયા જે બે ગુણાકારમાં આપેલા છે તે બરાબરની આ સાઈડ જશે તો શેમાં જશે? ભાગાકારમાં જશે, માટે y ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 2 કરીએ તો તેનો જવાબ કેટલો આવે છે? 0 આવે છે। આમ અહીંયા હું એક બોક્સ બનાવી દઉં, તે બોક્સની અંદર આપણે જોઈએ કે બોક્સમાં x અને yની કિંમતો મૂકી દઈએ તો શું થાય આપણને? તો એક્સની અંદર હું x અને yની કિંમતો મૂકી દઉં તો x અને y, x બરાબર પહેલાં આપણે કેટલા લીધા હતા? 100 લીધા હતા, ત્યારે આપણને y કેટલા મળે છે? 600 મળે છે। એટલે x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 100 લખી દઈએ તો y આપણને 600 મળે છે। જ્યારે x ઇઝ ઇક્વલ ટુ આપણે 1300 લીધા ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે। આમ જે આ જે છે તે આપણને સમીકરણ 1 પરથી મળેલ આપણને બોક્સ જે છે તે x અને yની કિંમત મળી છે। ત્યારબાદ હવે જોઈશું સમીકરણ નંબર 2। સમીકરણ 2 જોઈએ તો સમીકરણ 2 શું છે? x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300 એટલે કે x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300।
મિત્રો અહીંયા એક્સની કોઈ પણ કિંમત મૂકી દઈએ. ધારો કે સૌથી પહેલાં કિંમત મૂકીએ છીએ આપણે એક્સની 100, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 મૂકતા શું થાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 મૂકીએ તો અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 100 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300. હવે મિત્રો 100 આ સાઈડ જતા રહે તો માઇનસ થઈ જાય, એટલે કે 3y એટલે કે 1300માંથી 100 જાય તો 1200. અને અહીંયા 3 ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જશે તો ભાગાકાર થશે, માટે 1200 ભાગ્યા 3 કરીએ તો 4 તરી 12 થાય, એટલે કે વાયની કિંમત આપણને કેટલી મળશે? 400 મળશે. તેવી જ રીતના આપણે એક્સની કિંમત બીજી કોઈ કિંમત મૂકી દઈએ. ધારો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે 1300 મૂકીએ છીએ તો શું થાય? તો અહીંયા એક્સની જગ્યાએ 1300 મૂકી દેવાના છે, એટલે કે 1300 પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 1300. હવે 1300 બરાબરની આ સાઈડ જાય, એટલે કે 3y ઇઝ ઇક્વલ ટુ 1300માંથી 1300 જતા રહે, એટલે કે 0. અને વાયની જોડે 3 ગુણાકારમાં છે બરાબરની આ સાઈડ જશે તો ભાગાકારમાં થશે, માટે y ઇઝ ઇક્વલ ટુ 0 ભાગ્યા 3 કરીએ તો તેનો જવાબ આપણને કેટલો મળે મિત્રો? 0 જ મળે છે. આમ આપણને બંને કિંમતો મળી ગઈ છે. તો ચાલો હવે આપણે તેને એક બોક્સની અંદર મૂકી દઈએ. એક્સ અને વાયની કિંમતો બોક્સની અંદર મૂકી દઈએ તો શું થાય? એક્સ અને વાય જોઈએ તો સૌથી પહેલાં એક્સની કિંમત આપણે 100 લીધી હતી, તો વાયની કિંમત કેટલી મળી છે? 400. તો અહીંયા આપણે 100 લખી દઈએ અને અહીંયા નીચે 400. જ્યારે એક્સની કિંમત આપણે 1300 લીધી તો વાયની કિંમત જે છે તે આપણને કેટલી મળી છે? 0 મળી છે. તો મિત્રો આ જે બીજું જે છે તે આપણે સમીકરણ નંબર 2 પરથી મળેલ છે. આમ આપણે સમીકરણ 2નો જે આપણને કોઠો મળ્યો છે તે, અને સમીકરણ 1માં જે કોઠામાં એક્સ અને વાયની કિંમત મળી છે તેનો આપણે ગ્રાફ દોરીએ. મિત્રો આપણે સૌથી પહેલાં ગ્રાફ પેપર પર એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દઈશું. એટલે કે અહીંયા નીચેની બાજુમાં આપણને એક્સ અક્ષ લેવામાં આવે છે, અહીંયા આપણે એક્સ અક્ષ લઈ લઈએ અને ઉપરની બાજુ જે છે ત્યાં આપણે વાય અક્ષ દોરી દઈશું. આમ એક્સ અને વાય અક્ષ આપણે દોરી દીધી છે. હવે મિત્રો ખાસ જોવાનું છે કે એક્સ અક્ષ પર આપણે મોટામાં મોટી સંખ્યા કઈ લેવાની? તો અહીંયા જોઈએ કે એક્સ અક્ષ ઉપર અહીંયા પહેલા સમીકરણ માટે આપણને 100 અને 1300 મળે છે, જ્યારે બીજા સમીકરણમાં પણ આપણને 100 અને 1300 મળે છે. એટલે કે બંને સમીકરણ માટે 100 અને 1300 એટલે કે મોટામાં મોટી સંખ્યા 1300 છે, એટલે આપણે એક્સ અક્ષ ઉપર 1300 લેવા પડે. તો અહીંયા એક્સ અક્ષ ઉપર 1300 લેવા માટે શું કરીએ? તો અહીંયા જે સૌથી પહેલું જ ખાનું જે છે ત્યાં આપણે 100 લખીશું, જ્યારે બીજા ખાનામાં આપણે 200 લખીશું. હવે મિત્રો એક એક ખાનું છોડી હું અને ડાયરેક્ટ અહીંયા 400 લખું છું, કારણ કે 300 વચ્ચેવાળા ખાનામાં આવશે, જ્યારે અહીંયા આવશે 600, જ્યારે અહીંયા આવશે 800, ત્યારબાદ અહીંયા આવશે 1000, જ્યારે અહીંયા આવશે 1200 અને અહીંયા આવશે 1400. આમ અહીંયા આટલાની અંદર આપણે લખી શકીએ કે 1 થી જે 1400 સુધીની સંખ્યાઓ જે છે તે આટલા સુધીમાં આવી જશે. ત્યારબાદ હવે જોઈએ કે વાય અક્ષની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા વાય અક્ષની અંદર જોઈએ તો સમીકરણ 2 માટે અહીંયા 400 આપેલા છે અને 0 આપેલા છે, જ્યારે અહીંયા પહેલાં સમીકરણ માટે 600 આપેલા છે. એટલે કે મોટામાં મોટી સંખ્યા જે છે તે આપણે 600 લેવી પડે વાય અક્ષ ઉપર. આમ જોઈએ તો વાય અક્ષ પર કઈ સંખ્યાઓ આવે? તો અહીંયાથી આપણે 600 લેવા હોય તો આપણે 100, 200, 300, 400 એ રીતના લઈ શકાય. તો અહીંયા સૌથી પહેલાં લઈએ કે અહીંયા આપણે 200 લખી દઈએ. ત્યારબાદ મિત્રો અહીંયા એક અને બીજામાં એટલે કે અહીંયા 400, ત્યારબાદ અહીંયા આપણે લખીશું 600, જ્યારે અહીંયા આવશે 700. મિત્રો આપણે એક કામ કરીએ કે અહીંયા 100-100થી લઈએ તો આપણને વધારે ખાના યુઝ કરવા મળે. તો આપણે તેને રફ કરી દઈશું કે અહીંયા જે આપણને 100 આપેલા છે આપણે 100-100ના ખાના લઈએ. તો અહીંયા જે છે તે આપણને પહેલાં 100 લઈએ, ત્યારબાદ અહીંયા 200, અહીંયા 300,
ત્યારબાદ 400, પછી અહીંયા આવે છે 500, અહીંયા છે 600, ત્યારબાદ અહીંયા આવે છે 700 અને ઉપર આવે છે અહીંયા 800. તો ચાલો જોઈએ હવે જે અહીંયા જે આપણને કિંમતો મળી છે બધી, તેમાં આપણે કેવી રીતના લખી શકાય. તો સૌથી પહેલાં જે છે તે આપણને જે સંખ્યા એક્સની અને વાયની તેને આપણે પોઈન્ટ મૂકી દઈએ. તો જોઈએ કે અહીંયા સૌથી પહેલાં સમીકરણ 1ની અંદર એક્સમાં 100 આપેલા છે. તો અહીંયા 100 અને 600 આપણે યાદ રાખીશું કે એક્સની કિંમત 100 છે અને વાયની કિંમત 600 છે. જે આપણને પહેલાં જ કિંમત આપી છે તે એક્સની કિંમત આપણને 100 આપેલી છે. તો અહીંયા 100 ઉપર આપણે સૌથી પહેલાં એક પોઈન્ટ કરીશું. તો અને 100 અને વાયની કિંમત 600 આપી છે, એટલે કે આ લાઇનમાં આપણે જોતા જઈએ તો 600 અહીંયા આવે છે. તો આપણે આ પોઈન્ટ પર 100 અને 600 પર એક નાનો પોઈન્ટ કરી દઈશું. ત્યારબાદ એક્સ ઉપર 1300 આપેલા છે, એટલે કે અહીંયા 1300 આવે છે અને વાય અક્ષ પર 0, એટલે કે અહીંયા આ લાઇન જે છે તે આપણી 0 થશે, એટલે કે આ દિશામાં અહીંયા આવશે. હવે આપણે આ જે બંને પોઈન્ટ મળ્યા છે તેના ઉપર આપણે એક લાઇન દોરી દઈશું, એટલે કે અહીંયાથી લાઇન આમ દોરી દઈએ આપણે કમ્પ્લેટ. તો આપણને તે આ બંનેમાંથી લાઇન ક્રોસ થઈ જાય અને જે એ લાઇન ક્રોસ થાય છે તેની ઉપર આપણે સમીકરણનું નામ લખવું પડે. એટલે કે ત્યાં આપણે સમીકરણનું નામ લખી દઈશું x + 2y = 1300. તેવી રીતના આપણને મિત્રો બીજી લાઇન કઈ જગ્યાએ મળે? તો સમીકરણ 2ની અંદર આપણે જે એક્સ અને વાયની કિંમત મળી છે તે જોઈએ. તો સમીકરણ 2ની અંદર એક્સની કિંમત 100 અને 1300 આપી, જ્યારે વાયની કિંમત 400 અને 0 આપી છે. તો સૌથી પહેલાં આપણે 100 અને 400 પોઈન્ટ ક્યાં છે તેના વિશે જોઈશું. તો જોઈએ કે પહેલાં એક્સ અક્ષ ઉપર 100 આપેલા છે, એટલે કે અહીંયા આ લાઇનમાં આપણે 400 ઉપર પોઈન્ટ કરીશું, એટલે કે અહીંયા પોઈન્ટ થશે. ત્યારબાદ બીજી જે લાઇન છે તે આપણને બીજો પોઈન્ટ ક્યાં મળે? તો 1300 ઉપર, એટલે કે અહીંયા જ મળશે અને 0, એટલે કે અહીંયા જે આપણને પોઈન્ટ કરેલો છે તેની ઉપર જ આપણને બીજી કિંમત મળશે, એટલે કે અહીંયા આપણે પોઈન્ટ ફરીથી એક બીજો ઉપર કરી દઈએ. હવે આ જે બંને પોઈન્ટ મળ્યા છે તેની ઉપર આપણે એક લાઇન દોરી દઈએ. તો એ લાઇન દોરીએ આપણે તો અહીંયાથી આ દિશામાં એક લાઇન જશે. ત્યારબાદ અહીંયાથી જે છે તે આ પોઈન્ટ ઉપરથી લાઇન અહીંયા ક્રોસ થાય છે, એટલે કે બંને લાઇન જોઈન્ટ થઈ જાય છે. તો એ જોઈએ તો ત્યાં આપણે સમીકરણનું નામ લખી દઈએ. તો એ જે સમીકરણ જે છે તે આપણને મળે છે x + 3y = 1300. આમ આપણે જે અહીંયા દર્શાવ્યું છે તે ભૌમિતિક રીતે આપણે આ રીતના દર્શાવી શકાય. આમ x + 2y = 1300 અને x + 3y = 1300 જે બંને બિંદુઓ જે છે તે આપણને અહીંયા 1300 અને 0 પર છેદે છે તેવી રીતના મળે છે. એટલે કે અહીંયા આપણે એવી રીતના લખી શકીએ કે 1300 અને 0 પર બંને બિંદુઓ, એટલે કે x + 2y = 1300નું જે એક બિંદુ જે છે તે અને x + 3y = 1300નું બિંદુ જે છે તે બંને બિંદુઓ એક જ જગ્યા ઉપર છેદે છે, જે છે 1300 અને 0 પર છેદે છે. હવે મિત્રો આપણે આ દાખલાને ભૌમિતિક રીતે તેમજ બેઝિક રીતે બંને રીતે દર્શાવી ચૂક્યા છીએ. હવે જોઈએ આગળ ક્વેશ્ચન નંબર 3. જે ક્વેશ્ચન નંબર 3 જે છે તે આ ક્વેશ્ચન નંબર 1 અને 2 બંને ગણી ચૂક્યા છીએ તેના જેવો જ છે. માટે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 3 જે છે તે આપણે સ્વપ્રયત્ને ગણીશું, પરંતુ હું તમને થોડીક ક્વેશ્ચન નંબર 3માં થોડીક હિન્ટ આપી દઉં છું કે ક્વેશ્ચન નંબર 3ની અંદર શું આપ્યું છે. તો રકમની અંદર જોઈએ તો એક દિવસે 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત ₹160 હતી. 1 મહિના પછી 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષની કિંમત કેટલી થઈ જાય છે? 300 હતી. આ પરિસ્થિતિને બેઝિક અને ભૌમિતિક રીતે દર્શાવો. તો મિત્રો અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં. તો અહીંયા જોઈએ તો સૌથી પહેલાં જે તમને અહીંયા સફરજનની કિંમતને આપણે x કહીશું અને દ્રાક્ષની કિંમતને આપણે y કહીશું. એટલે કે સફરજનની કિંમત x અને જ્યારે દ્રાક્ષની કિંમત y છે. તો હવે અહીંયા આપેલ માહિતી એવી રીતના છે કે 2 કિલોગ્રામ સફરજન એટલે કે 2x થશે પ્લસ 1 કિલોગ્રામ દ્રાક્ષ
એટલે કે દ્રાક્ષ 1 કિલોગ્રામ છે એટલે કે વાય એ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલો આપેલો છે 160 આપે. આમ આ સમીકરણ 1 થઈ જશે. ત્યારબાદ બીજું સમીકરણ જે છે તે 4 કિલોગ્રામ સફરજન એટલે કે 4x થાય અને 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે કે +2y ઇઝ ઇક્વલ ટુ કુલ કિંમત તેની આપણને કેટલી આપી છે 300 આપી છે એટલે કે તે થશે આપણી પાસે સમીકરણ નંબર 2. આમ સમીકરણ 1 અને 2 જે આપણને અહીંયા દર્શાવે છે તે આપણે બેઝિક રીતે દર્શાવી દીધું છે અને તેને ભૌમિતિક રીતે દર્શાવવા માટે અહીંયા કોઈ પણ એક્સની કિંમત મૂકી દઈએ આપણે તો વાયની કિંમત મળી જશે. જ્યારે સમીકરણ 2ની અંદર પણ એક્સની કિંમત મૂકી દઈએ તો આપણને વાયની કિંમત મળી જાય. આમ મિત્રો અહીંયા જે આપણે જોઈ ગયા કે ક્વેશ્ચન નંબર 1 અને 2 સેમ એના જેવો જ ક્વેશ્ચન નંબર 3 છે. હવે તમને ગ્રાફની અંદર કેવી રીતના દર્શાવવું તે પણ આવડી ગયું હશે. સૌથી પહેલાં આપણે શું જોઈશું કે ગ્રાફની અંદર આપણે અહીંયા ક્વેશ્ચન નંબર 2માં જોઈ ગયા કે એક્સની કિંમત મોટામાં મોટી જે કિંમત હોય તે આપણા ગ્રાફની અંદર એક્સ અક્ષની અંદર આવવી જોઈએ. ત્યારબાદ વાયની અંદર પણ એવું જ કે વાયની કિંમત જે છે તે મોટામાં મોટી એની કિંમત અહીંયા આપણને 600 આપી લેતી તો આપણે અહીંયા જે ગ્રાફ આપણે દોર્યો છે તેની ઉપર કેટલા લીધે છે મોટામાં મોટી કિંમત આપણી 600 આવવી જોઈએ. તે રીતના આપણે ગ્રાફ દોરી શકીએ. તો મિત્રો તમને આજના લેક્ચરની અંદર જે આપણે એક દાખલો ચલાવ્યો છે તે તમને આવડી ગયો હશે અને ક્વેશ્ચન નંબર 3 જે છે તે આપણે સ્વપ્રયત્ન કરવાનો છે. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલે સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યારે આપણે આગળ થોડીક નવી ચર્ચા કરીશું. તો મિત્રો ફરીથી અહીંયા ધ્યાન રાખજો ખાસ કે જ્યારે અહીંયા એક્સ અને વાય ધારવા ના આવે ત્યારે કોઈ પણ બે આપણને રકમમાં બે વસ્તુઓ આપેલી હોય છે તેને એક વસ્તુને આપણે એક્સ અને બીજીને આપણે વાય તરીકે ધારી લેવાના છે. જ્યારે તે બંનેનો સરવાળો કે બાદબાકી જે આપેલું હોય રકમની અંદર તે પરથી આપણે તેના સમીકરણ બનાવવાનો હોય છે. ત્યારબાદ એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ તો આપણને તેનો ભૌમિતિક રીતે એટલે કે આલેખપત્ર પર દર્શાવવા માટે એક્સ અને વાયની કિંમતો મળી જાય છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે હવે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.